हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल द आरती किचन। तो आज આપણે બનાવી રહ્યા છીએ ચટપટી ટેસ્ટી એવી પાણીપુરી। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। એના માટે આપણે કોથમીર, ફુદીનો અને તીખી મરચી અને સંચળ અને થોડું એવું મીઠું નાખીશું। પછી આપણે લીંબુનો રસ નાખીશું અને પછી આપણે એને મિક્સરમાં પીસી નાખીશું। જો પીસ્યા પછી આપણે પેસ્ટને અંદર આપણે ઠંડુ પાણી રેડીશું। ઠંડુ પાણી નાખ્યા પછી જો આપણું ફુદીનાનું પાણી તૈયાર છે અને પછી આપણે બીજું પાણી બનાવીશું લસણનું, જે ટેસ્ટી હોય છે। લસણ અને થોડું સંચળ અને થોડું મીઠું એવું નાખીશું અને 1 ચમચી મરચું નાખીશું। પછી થોડું એવું આપણે ધાણા જીરું નાખીશું। પછી આપણે લીંબુનો રસ નાખીશું એમાં પણ। પછી આપણે એમાં નાખીશું મરચી। જેને લસણનું પાણી ભાવતું એના માટે બહુ જ આ સારું એવું પાણી બને છે। એકવાર ટ્રાય કરીને અચૂક જોજો। જો આ પેસ્ટ તૈયાર છે, કેવો સરસ એવો કલર આપણે આવી ગયો છે। અને 2 થી 3 ચમચી આપણે લેવાનું છે એક બાઉલમાં અને પછી એમાં ઠંડુ પાણી આપણે રેડવાનું છે 1 ગ્લાસ જેવું। જોઈ શકો છો આપણે લસણનું પાણી તૈયાર છે। પછી આપણે રગડાનું સ્ટાર્ટ કરીશું બનાવવાનું। 2 ચમચા જેટલું આપણે તેલ લઈશું। તેલ ગરમ થયા પછી જે આપણે લસણની પેસ્ટ બનાવી હતી એ જ આપણે નાખીશું 2 ચમચી જેટલી। અને પછી એમાં આપણે થોડું મરચું નાખીશું। મરચું નાખીને તરત જ આપણે એમાં પાણી નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરવાનું છે। 1 ગ્લાસ જેવું આપણે પાણી નાખીશું। પછી એમાં આપણે થોડી હળદર નાખીશું। હળદર નાખ્યા પછી આપણે થોડું ધાણા જીરું નાખીશું અને પછી આપણે થોડું મીઠું નાખીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને થોડું આપણે ગરમ મસાલો નાખીશું। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મને સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારા બધાનો। જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે અને પછી આપણે એમાં લીલા વટાણા જે મેં બાફીને પહેલેથી રાખ્યા છે એ આપણે નાખીશું। પછી આપણે એને બરાબર મિક્સ કરવાનું છે, પ્રેસ કરવાનું છે। એનાથી આપણે એકદમ સરસ ઘટ એવો રસો થાય। થોડું ઉકળ્યા બાદ પછી આપણે એમાં 2 બટાકાનો માવો નાખીશું, જે પહેલેથી બાફીને મેં રાખ્યા હતા। અને એને બી આપણે નાખીને આપણે થોડું બધું મિક્સ કરીશું। જોઈ શકો છો તમે આપણે રગડો કેવો એકદમ ઘટ એવો સારો એવો મસ્ત થઈ ગયો છે। અને આ થોડો ઘટ જ રાખવાનો છે, પતલો નહીં કરવાનો। થોડું અડધો ગ્લાસ પાણી નાખીશું પછી આપણે એમાં। પછી એને આપણે 10 થી 15 મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈશું, જેથી એકદમ સરસ એવો મિશ્રણ મિક્સ થઈ જાય આપણે। જોઈ શકો છો આપણે રગડો તૈયાર છે મસ્ત મજાનો। પછી એમાં આપણે થોડી કોથમીર નાખીને આપણો રગડો તૈયાર છે। જોઈ શકો છો કેવી એવી તીખી એવી ચટપટી આપણી પાણીપુરી તૈયાર છે, જે 3 પાણી સાથે છે અને 2 મસાલા સાથે છે। મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।